ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. તો ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમને ધ્યાનમાં રાખીને પોલીસ ખૂબ જ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે અને આ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ઓપરેશનમાં ખાસ સાયબર ફ્રોડ અને સ્ટોકિંગને અટકાવવા માટે પોલીસ તંત્ર ખૂબ જ એક્શનમાં જોવા મળી રહ્યું છે અને ન માત્ર પોલીસ તંત્ર પરંતુ એમના દ્વારા અમુક યંગસ્ટર્સને ટ્રેનિંગ આપવામાં આવશે, જે લોકો પણ આગળ સામાન્ય જનતાને સાયબર ફ્રોડને લઈને અવેર કરશે. હવે પોલીસ ઘરે ઘરે જઈને સાયબર સુરક્ષા વિશે લોકોને સમજાવશે. ઘણા સમયથી આપણે આ પ્રયાસો જોઈ રહ્યા છે કે ખાસ કરીને ઓલ્ડ એજ પીપલ કે જે લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, કાં તો એવી મહિલાઓ કે જે ઘરે રહીને માત્ર સ્ક્રોલિંગ કરતી તમને જોવા મળી રહી છે, ઘણા એવા લોકો જે તમને સતત ફોનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, એવા જ લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. આ વિગત પણ સામે આવી રહી છે કે સતત ફોનમાં વ્યસ્ત રહેવાથી જ લોકો સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે. પ્રોજેક્ટ જે શરૂ કરવામાં આવી રહ્યું છે એ પ્રોજેક્ટમાં રાજ્યની 730 શી ટીમ, સ્ટેટ સાયબર સેલ પણ સામેલ છે. બધા જ મળીને આ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છે, જેથી કરીને ખાસ ગુજરાતમાં જે સાયબર ફ્રોડ વધી રહ્યા છે તેને અટકાવી શકાય, લોકોને અવેર કરી શકાય. ડીજીપી GS મલિકની બેઠક થઈ છે અને કોન્સ્ટેબલો જે છે તે ઘરે ઘરે જઈને તેની માટે પત્રિકા પણ વહેંચશે અને જેમાં બધું જ લોકોને સમજાવવામાં આવશે. ફેક પ્રોફાઇલથી યુવતીને બદનામ કરવાના કિસ્સા વધ્યા છે, સ્ટોકિંગ વધ્યું છે અને એ સિવાય અત્યાર સુધી તો આપણે માત્ર હેકિંગ ઉપર જ ચર્ચા કરતા રહેતા જોવા મળતા હતા, પરંતુ હવે તેનાથી પણ આગળ સાયબર ફ્રોડ એટલી હદે વધી ગયું છે કે લોકો પોતાના કરોડો રૂપિયા પણ ગુમાવી દેતા હોય છે. ગુજરાતના 20 લાખ બાળકો અને 45 લાખ લોકોને તેની માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. હવે આ જે પ્રોજેક્ટ છે તે ખરેખર કેટલું સફળ રહેશે અને ગુજરાતને અત્યારે આ પ્રકારના પ્રોજેક્ટની કેટલી જરૂરિયાત, ગુજરાતમાં સાયબર ફ્રોડને લઈને કેટલી અવેરનેસ જોવા મળી રહી છે, તેના વિશે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે સાયબર એક્સપર્ટ ધ્રુવ પંડિતજી, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ વિરલ પરમારજી. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ધ્રુવભાઈ, સૌથી પહેલાં તો ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ, તેની ગુજરાતને ખરેખર કેટલી જરૂરિયાત, મહિલાઓ અને બાળકો ખાસ કરીને સરેરાશ સ્ક્રીન ટાઈમ એ લોકોનો 8 કલાક જોવા મળી રહ્યો છે. શું લાગે છે કે સતત ફોનમાં વ્યસ્ત રહેતા લોકો જ સાયબર ફ્રોડનો વધુ શિકાર બની રહ્યા છે અને એટલા જ માટે ગુજરાતમાં તેને અટકાવવા માટે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસની જરૂરિયાત પડી છે? આપણે જેમ જોઈએ તો આપણા ગુજરાતમાં સૌથી વધારે જે સ્ક્રીન ટાઈમિંગ છે એ આજે જેટલી પણ ઘરે મહિલાઓ હોય છે, છોકરાઓ હોય છે, એ લોકો બહુ જ શું કરતા હોય છે કે પહેલાંના ટાઈમમાં જેમ કે ડિવાઇસીસ અવેલેબલ નહોતા તો એ લોકો ફ્રી ટાઈમમાં ટીવી ને આવું બધું જોતા હતા. હવે ડિવાઇસીસ અવેલેબલ થવાના કારણે એ લોકો સ્માર્ટફોન્સમાં એટલા વ્યસ્ત રહે છે કે નવા એપ્લિકેશનો, નવી ગેમ, નવા OT પ્લેટફોર્મો, અનનોન ટાઈપના કોઈ પણ પ્લેટફોર્મ્સ ઉપર રીલ જોવું, પછી પોતે રીલ કન્ટેન્ટ બનાવવું, એ બધામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એમનું સ્ક્રીન ટાઈમ એટલું વધી ગયું છે કે જે હેકર્સ હોય છે એમને એટ્રેક્ટ કરવા નવા સ્કેમ્સમાં, ફ્રોડમાં ઇઝી થઈ જાય છે. આજે આપણે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોઈએ છીએ, પહેલાં લોકો શોપિંગ માટે ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ આવા બધી જગ્યા ઉપર જતા હતા. હવે લોકો ઇન્સ્ટાગ્રામથી શોપિંગ કરવા લાગ્યા છે. તો ઇન્સ્ટાગ્રામ માધ્યમ ખાલી હવે એક એન્ટરટેનમેન્ટ માટેનો માધ્યમ રહ્યો જ નથી. હવે એના ઉપર ફેક ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ છે, બહુ બધા એવા ફેક પેજીસ છે જેના ઉપર લોકો આકર્ષિત કરવા માટે છોકરાઓને અને મહિલાઓને એવી વસ્તુઓ ઓછા પ્રાઇસમાં સેલ કરતા હોય જે લોકો પરચેસ કરવા જાય અને એમના સાથે ફ્રોડ થઈ જાય. એટલે આ ખાલી એક એક્ઝામ્પલ છે. એવી રીતે બહુ બધા પ્રકારના સાયબર સ્કેમ્સ ને સાયબર ફ્રોડ્સ આજની ડેટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચાલતા હોય છે. બહુ વાર આપણે કોઈ પણ OTT પ્લેટફોર્મ્સ, આપણે આટલા બધા નોન OTT પ્લેટફોર્મ્સ છે, પણ આપણને ફ્રી મૂવી જોવી હોય, ફ્રી સિરીઝ જોવી હોય વિધાઉટ સબસ્ક્રિપ્શનમાં, તો આપણે અનનોન એપ્લિકેશનો ડાઉનલોડ કરીએ છીએ અને આપણો ટાઈમ એમાં જે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એના કારણમાં આપણા સાથે પણ સાયબર સ્કેમ ને સાયબર ફ્રોડ થાય છે. એટલે વધારેથી વધારે પૂરતું સ્ક્રીનિંગ ટાઈમિંગ જે છે એ વધવાના કારણે પણ સાયબર ફ્રોડ વધવાના રીઝન્સ આવી રહ્યા છે. કારણ કે તમને બધું ખબર હોતા છતાંય તમે લોકોને OTP આપી દો છો. તમને સરકારની આટલી જાહેરાતો પછી પણ તમે અનનોન લિંક્સ પર ક્લિક કરી દો છો. તમે લોકોને ક્યારેક પણ આપણે સરકારે આટલી જાહેરાતો કરી છે કે પેમેન્ટ કરવા માટે આપણે QR કોડ, બારકોડ સ્કેન કરવાનું હોય, ક્યારે આપણું નામ મોકલવાનું હોય તો પણ આપણે આપી દઈએ છીએ. એટલે આ બધી જે વસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ એનું કારણ એક જ છે કે આપણે ફોનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે પોતે એક અનકોન્શિયસ થઈને જે ફોન આપણને કરાવવા માંગતું હોય એ આપણે કરતા હોઈએ છીએ. જી બિલકુલ. અને એની સાથે એની માટે જે અટ્રેક્ટ કરવા માટેની નવી રીત અપનાવવામાં આવી રહી છે એ સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ પર થઈ રહી છે એવું આપણે જોઈ રહ્યા છે. વિરલજી, આપને પણ લાગે છે કે ક્યાંક આજે સામે આવી રહ્યું છે કે જેમનું સ્ક્રીન ટાઈમ વધુ છે એવા લોકો સાયબર ક્રાઇમનો ભોગ એટલા માટે બની રહ્યા છે કે મોસ્ટલી લોકો
ફેસબુક કાં તો ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છો. હવે એ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવી રહી છે એના પર તરત ક્લિક કરીને અટ્રેક્ટ થવું અને પછી થોડી ઘણી કમેન્ટ્સ ઘણા લોકો કદાચ જોતા હશે અને ઘણા લોકો માત્ર લાઇક્સ ઉપર જતા હશે કે આટલા ફોલોવર્સ છે અને એના કારણે પ્રોફાઇલને ફોલો કરવો અને એમાં જે કોઈ પણ વસ્તુ છે એ ખરીદવી, એના કારણે લોકો વધુ શિકાર બની રહ્યા છે. સૌથી વધારે આ જ એક કારણ જોવા મળી રહ્યું છે. કદાચ હાલો, કદાચ વિરલભાઈની સાથે આપણું ઇન્ટરનેટ કનેક્શનના કારણે વાત નથી થઈ. વિરલજી, મારો અવાજ આવી રહ્યો છે? જી હવે આવી રહ્યો છે. જી 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 વિરલજી, કદાચ મારો ક્વેશ્ચન આપણે અધૂરો રહી ગયો છે નેટવર્ક કનેક્શનના ઇશ્યુના કારણે. તો હું કહીશ કે જે લોકો વધારે સ્ક્રીન ટાઈમ આપી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક યુઝ કરી રહ્યા છે, એમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવી રહી છે તેના પર ક્લિક કરી દેવું અને તેનાથી અટ્રેક્ટ થઈ જવું, એના કારણે એવા લોકોને વધુ શિકાર બનાવવું બહુ ઇઝી થઈ રહ્યું છે. જી બિલકુલ. સો ઓબ્વિયસલી અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે. એમાં ખાસ કરીને હાલમાં બીકોઝ મેક્સિમમ લોકો સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે અને મેક્સિમમ લોકો પાસે ફોન છે, સો જે હેકર્સ છે યા સ્કેમર્સ છે એમનો જે ટાર્ગેટ ઓડિયન્સ બહુ ઇઝીલી મળી જાય છે સોશિયલ મીડિયા થ્રુ ખાસ કરીને. અને એના અંદર એ લોકો અલગ અલગ તરીકે સ્કીમ પાડીને, અલગ અલગ ઓફર્સ ચલાવીને, અલગ અલગ ઈ કોમર્સ પ્લેટફોર્મ બનાવીને, યા પછી અલગ અલગ પ્રોડક્ટ્સ યા ફેક પ્રોડક્ટ્સ બનાવીને લોકો ઉલ્લુ બનાવતા હોય છે અને લોકોને એડ્સ થ્રુ ઇન્સ્ટાગ્રામ અને ખાસ કરીને ફેસબુક થ્રુ એકચ્યુઅલી એડ્સ રન કરીને લોકો ઉલ્લુ બનાવીને એમને ક્લિક કરાવડાવીને એને ઓફર્સ પર લલચાવીને વસ્તુઓ ખરીદવા માટે કન્વિન્સ કરતા હોય છે. અને જ્યારે લોકો વસ્તુઓ ખરીદે છે પણ એકચ્યુઅલી વસ્તુઓ નથી આવતી, આવતી હોય છે તો ફેક પ્રોડક્ટ્સ આવતી હોય છે. સો એવા ઘણા બધા કેસીસ જોવા મળે છે. એમાં અગર આપણે વાત કરીએ તો એમાં ઘણા બધા ફ્યુલ્સ એડ કરતી હોય છે વસ્તુઓ. જે એક્ઝામ્પલ ઘણા બધા સેલિબ્રિટીઝ યા કઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ ઘણી વખત ખોટી એડ્સ યા પછી ખોટા પ્રોડક્ટ્સને પ્રમોટ કરતા હોય છે. સો એના લીધે પણ ઘણા બધા લોકો વિક્ટિમ બનતા હોય છે. બીકોઝ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને એવું છે કે મને તો પૈસા મળે છે પ્રમોટ કરવાના, કેમ નહીં, રાઈટ? સો એટલા માટે ઘણા બધા લોકો ખોટી પ્રોડક્ટ્સને યા ખોટી વેબસાઇટ્સને એને પ્રમોટ કરતા હોય છે અને લોકો પછી એના લીધે વિક્ટિમ બનતા હોય છે સાયબર ક્રાઇમના. હા, એટલે આ એક રીત હવે બહુ ઇઝી બની ગઈ છે લોકોની માટે. ધ્રુવજી, હવે આ જે પ્રોજેક્ટ છે આપણે થોડુંક એના વિશે પણ જો વાત કરી લઈએ કે જે પ્રોજેક્ટ થકી લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે. શું લાગે છે કે શું હશે આ પ્રોજેક્ટમાં? ખાસ કેવી રીતે લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે? પોલીસ ઘરે ઘરે જઈને ખાસ મેઇન કઈ બાબતો પર ફોકસ રાખશે? છેલ્લા ગયા વર્ષોથી જોઈએ ને તો છેલ્લા આજની તૈયારી નથી. આ રાતોરાત કોઈ પ્રોજેક્ટ બનવામાં નહીં આવ્યો છે. આપણે ગુજરાત સાયબર સેલ અને આપણે દરેક જે ડિસ્ટ્રિક્ટના જે સાયબર સેલો છે જિલ્લાના, એ બધા લોકોએ છેલ્લા ગયા એક વર્ષથી બધી યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલો કે પછી કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાઓ, એ બધી જગ્યા જઈને લોકોને સાયબર જાગૃતતા માટે કામ કર્યું છે. આ જે કામગીરી હતી ને, એ કામગીરી એક સાયબર જાગૃતતા આપણે લોકોને આવે અને એવા સાયબર વોરિયર આપણે ક્રિએટ કરી શકીએ જે આપણા ગુજરાત માટે કામ કરી શકે, લોકોને જાગૃત કરવા માટે કામ કરી શકે. એટલે આજે જ્યારે આપણે આટલી મોટી સંખ્યામાં છોકરાઓની વાત કરતા હોઈએ કે 20 લાખ છોકરાઓ આપણે 45 લાખ જેટલા લોકોને ટ્રેનિંગ આપશે, તો એ એક આજે નાની વાત નથી. આના માટે જે વર્ષોથી તૈયારીઓ કરવામાં આવી હતી, જે વર્ષોથી સાયબર જાગૃતતા દરેક છોકરાઓને આપવામાં આવ્યું હતું, દરેક યુનિવર્સિટી કોલેજીસમાં જઈને જે આપણા ગુજરાતના સાયબર સેલે કામગીરી કરી છે ને, એનું આ રિઝલ્ટ છે કે આજે આ 20 લાખ લોકોની સાયબર ફોર્સ આપણા પાસે છે, જે એક વોલેન્ટરી પોતે આપણા રાજ્યને બચાવ માટે, સાયબરથી જે એટેકો થાય છે એને બચાવવા માટે આજે રેડી થઈ છે કે જે ઘરે જઈને એમને સામાન્ય પ્રકાર, એટલે કોઈ પણ એક એવો વ્યક્તિ જે ઘરમાં રહીને ઇન્સ્ટાગ્રામ યુઝ કરતો હોય, કોઈ એવો વ્યક્તિ જે ઘરમાં રહીને ઓનલાઈન પેમેન્ટ વાપરતું હોય, કોઈ એવો વ્યક્તિ જે એટલું ભણેલો ગણેલો નથી બટ એને સ્માર્ટફોન યુઝ કરવું જ પડે છે કારણ કે આજની કામગીરી બધી ઇન્ટરનેટ પર થઈ ગઈ છે. તો એવા વ્યક્તિઓના સાથે જે રોજે મધ્યમ વર્ગના લોકો સાથે જે સાયબર અટેક ને સાયબર ફ્રોડ થાય છે ને, એનાથી કેવી રીતે બચવું એનું એકદમ ઇઝીલી એક લેંગ્વેજમાં એમને એક ટ્રેનિંગ આપવામાં આવશે. અને આ પ્રોજેક્ટથી ખાલી આપણે લોકોને જાગૃત નહીં કરીએ, આનાથી એક જે વેવ ક્રિએટ થશે આખી રાજ્યમાં, એ એક પોતે વેવ માસ અવેરનેસ પર પહોંચશે. આ ખાલી 45 લાખ લોકો માટે નથી, આ આખા ગુજરાત રાજ્ય માટે છે. એટલે જેટલા પણ ઇન્ટરનેટ સબસ્ક્રાઈબરો છે એમને પોતે આ એક ચેનલ છે કે આજે 45 લાખને તમે ટ્રેનિંગ આપશો તો એ 45 લોકો બીજા 3 લોકોને પણ ટ્રેનિંગ આપશે. બિલકુલ બિલકુલ. અને લાગે છે વિરલજી કે ખાસ આ પ્રકારની ટ્રેનિંગથી હવેના લોકો પોતે જ એક લડત આપશે આવા લોકોને. એટલે ક્યાંક પોલીસ પાસે જવાનું કે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની વાત પછી આવશે,
પહેલાં જ, કારણ કે સાયબર ક્રાઇમ એક એવી વસ્તુ છે કે જેમાં ઓન ધ સ્પોટ એટલે જે થાય છે ને એના પછીનો જો અડધો કલાક હોય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કદાચ ત્યાં સુધી પોલીસ સુધી પહોંચવામાં પણ આપણને વાર લાગી જાય છે. તો જો લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે તો તરત ઇમિડિયેટલી જો એ લોકો એક્શન લઈ શકશે તો એ કેટલું હેલ્પફુલ રહેશે વિરલજી? બિલકુલ. સીધી વસ્તુ છે કે પહેલી વસ્તુ તો લોકોને ઘણા વર્ષો સુધી હજુ સુધી નથી ખબર કે ભાઈ સાયબર ક્રાઇમ થાય તો શું કરવું, યા કોને પાસે જવું, કોને મળવું, યા કોને ફરિયાદ કરવી. રાઈટ, ઇવન લોકલ પોલીસ સ્ટેશન પાસે જઈએ તો એ કહે કે ભાઈ આ અમારો કેસ નહીં, સાયબરનો કેસ છે. આવા ઘણા બધા ઇસ્યુઝ થતા હતા. તો લોકોને જ્યારે અગર આવી જાગૃતતા મળશે, લોકોને ખબર પડશે કે ભાઈ પહેલી વસ્તુ તો આવી રીતે કોઈ અનનોન લોકો તમારી પાસે કોઈ ઓટીપી માંગે તો નહીં આપો, યા કોઈ અનનોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા કે એ નહીં કરવી. રાઈટ, તો આવી ઘણી બધી વસ્તુઓ જે બેઝિક વસ્તુઓ જે એમને ખબર પડશે. પહેલી વસ્તુ તો ત્યાં સાયબર ક્રાઇમ અટકાશે. ઇન કેસ થશે તો શું કરવું, શું ધ્યાન રાખવું કે ભાઈ ચાહે 1930 પર કોલ કરવો યા નીરજ સાયબર સેલમાં જઈને મળવું અને એમની જોડે શું વાત કરવી, કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને શું વાત કોને જણાવી, ચાહે બેંકને જણાવી છે કે ચાહે પોલીસને જણાવી છે, તો એ વસ્તુનું એમનું ધ્યાન રહેશે. તો આવી રીતે ઓછા તમને કીધું કે પહેલો અડધો કલાક કે પહેલો 1 કલાક સાયબર ક્રાઇમ થયા પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો લિટરલી એ અડધા કલાકમાં 1 કલાકના અંદર એ કમ્પ્લેન કરાવે તો એના પર એક્શન લઈ શકાશે. ઘણી વખત એવું થતું, ઘણા બધા લોકો હોતા હોય છે એવા કે એમની સાથે સાયબર ક્રાઇમ થાય પણ એ રિપોર્ટ નથી કરાવતા. મલ્ટિપલ રીઝન, એમાંથી એક રીઝન એવું છે કે શરમ ના મારે, યાર મારી સાથે ફ્રોડ થઈ ગયો, હું કોને જઈને કહું, યા કહું તો પછી મારું નામ બદનામ થશે. આ બધી જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ ઓછી થશે અને લોકો કમ્પ્લેન કરાવશે અને સાયબર ક્રાઇમ કમ્પ્લેન થાય તો એના પર જલ્દી એક્શન લેવામાં આવશે અને સોલ્યુશન લેવામાં આવશે. સો આઈ થિંક ઓબ્વિયસલી જે હાલના અંદર જે ઓન પેપર નંબર ઓફ સાયબર ક્રાઇમ દર વર્ષે રજિસ્ટર થાય છે એના 3 ગુણા યા 4 ગુણા આઈ થિંક સાયબર ક્રાઇમ રજિસ્ટર થશે અગર આવશે થશે તો. એ સારી વસ્તુ છે હું કહીશ. બિકોઝ અગર ઓન પેપર અગર આપણી પાસે નંબર છે, આપણને ખબર છે કે આટલો સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે, તો એના રોકવા માટે અને ખાસ કરીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ રોકવા માટે આપણે સશક્ત થઈશું ને એના પર એક્શન લઈશું, એના પર કામ કરી શકીશું. તો એ બહુ સારી વસ્તુ છે. જી હવે ધ્રુવજી, સોશિયલ મીડિયાના સહારે આના જે કિસ્સા છે તે ગુજરાતમાં બહુ જ વધી ગયા છે અને આજે ક્રમાંક સામે આવી રહ્યું છે. ગુજરાત એમાં 5મા સ્થાને છે. એક તો કારણ નથી સમજાતું કે ગુજરાતમાં શું એજ્યુકેશનનો અભાવ તો છે નહીં. ઘણા લોકો હવે ગુજરાતમાં એવા છે કે જે કદાચ કમ્પેરેટિવલી બીજા રાજ્યો કરતાં અવેર જોવા મળે છે, છતાં પણ અહીંયા સોશિયલ મીડિયાના સહારે જે યુવતીઓને ફેક પ્રોફાઇલ બનાવીને બદનામ કરવામાં આવે છે તેવા કિસ્સા શા માટે વધતા જોવા મળી રહ્યા છે? એની માટે કઈ મોડસ ઓપરેન્ડી આ લોકો અપનાવતા હોય છે? આજે આપણે જોઈશું ને તો આપણું ભારતીય ન્યાય જે હમણાં નવું સંવિધાન આવ્યું બ્રિટિશ કોલોનિયલ લો હટાઈને, એમાં સૌથી વધારે આપણે જે સપોર્ટ આપવામાં આવ્યું ને એ આઈટીના જે લો હતા એને આપવામાં આવ્યું હતું. આપણે પહેલાંના યુગથી જોઈએ ને તો પહેલાં આપણે યુવતીઓને જ્યારે આપણે છેડવામાં આવતું હતું કે એમને ડિફેમ કરવામાં આવતું હતું તો એક ફિઝિકલ રીતે એમને ઓન ગ્રાઉન્ડ કરવામાં આવતું હતું. હવે આજની ડેટમાં જેટલા પણ એવા વિકૃત લોકો છે એ લોકોએ સોશિયલ મીડિયા માધ્યમનો એવો ઉપયોગ બનાવી દીધો છે કે આજે આ લોકો કોઈ સ્પેસિફિકલી પ્રોફાઇલને ટાર્ગેટ ના કરતા હોય, એમને કંઈ એવું ના હોય કે મને આ જ પ્રોફાઇલને હેરાન કરવું છે, બટ આમના એક એવા વિકૃત મગજથી એમને એક નિર્ણય લઈ લીધું હોય કે ભાઈ મને આવી રીતની મોડસ ઓપરેન્ડીઓ અપનાવી જ છે. એટલે એવા બધા લોકો, આમાં કોઈ રાજ્યનું એજ્યુકેશન ને એનાથી લઈને નથી. આ રાજ્યમાં જરૂરી નથી કે આ જે ફેક પ્રોફાઇલથી આપણી યુવતીઓ સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે કે પછી એમને હેરાનગીતી કરવામાં આવે છે ગુજરાતમાંથી જ બેસીને થતું હોય. આ બધું આપણે જોવા જઈએ તો ગુજરાતના બહારથી રાજ્યોના ઉપરથી ગુજરાત ઉપર આ બધા એક સાયબર વોર કરવામાં આવે છે. આજે આપણે જોઈએ ને તો આપણો યુગ એક સાયબર વોરફેર ઉપર વધી રહ્યો છે અને જીઓ પોલિટિકલ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને જોઈએ તો ગુજરાત જે લેવલથી ડેવલપ થઈ રહ્યો છે એ લેવલથી ડેવલપમેન્ટના કારણે દરેક અલગ અલગ પ્રકારથી થ્રેટ આવતા હોય એક કોઈ પણ રાજ્યને, તો એમાંથી એક એની કેટેગરી છે કે ત્યાંની જે યુવતીઓ છે એને અનસેફટી ફીલ થાય કે એમને સેફટી નથી, એવું એક પરસેપ્શન ક્રિએટ થાય. એના માટે આવા ટાઈપના ફ્રોડ અને મોડસ ઓપરેન્ડી થતા હોય છે. બટ હવે જોશો ને તો આપણે દરેક સાયબર સેલો જેટલા પણ છે એ સાયબર સેલોએ આનું ડિટેક્શન સિસ્ટમ સોશિયલ મીડિયા પર એટલું સારું કરી દીધું છે કે કોઈ પણ ફેક પ્રોફાઇલ અગર બની જાય છે ને તો એ જલ્દી જલ્દ બંધ કરવામાં આવે છે. કોઈ પણ ફેક પ્રોફાઇલથી અગર કોઈ યુવતીને છેડવામાં આવે છે તો એની શોધકામ પણ બહુ જલ્દી રીતે થઈ જાય છે. અને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર મળીને જે સાયબરની ઇનિશિયેટિવ લીધી છે ને સ્પેશિયલી સોશિયલ મીડિયા ડિટેક્શનમાં,
એટલી સારી રીતે કામગીરી થોડું છે. સક્સેસ રેશિયો આપણે બતાવી શકીએ કે જે લોકો તરત જ ઇમિડિયેટલી સંપર્ક કરે છે સાયબર ક્રાઇમમાં, આજે એ ખાલી લોકોને હું તરત ન્યાય મળે છે. અગર હું એવી રીતનો સક્સેસ રેશિયો બતાવું ને કે અગર 10 કેસો થયા હોય આજની ડેટમાં અને એવા 10 કેસમાંથી અગર 6 કેસ એવા છે કે ફેક પ્રોફાઇલ બની ગયું, પોર્નોગ્રાફિક કન્ટેન્ટ આવી ગયો કે ડિજિટલ એરેસ વાળો બનાવ બની ગયો કે હની ટ્રેપિંગ વાળો બનાવ બની ગયો હોય છે, તો એનો ડિટેક્શન રેટ ઓન ધ સ્પોટ ઓન ધી સેમ ડે આવે છે. મેક્ઝિમમ અગર એ લોકોને ક્યારેક મેટા જેવી કોઈ કંપનીની પણ સપોર્ટ લેવી પડે છે ને તો 24 કલાકથી વધારે થતું નથી. બાકી દરેક સાયબર સેલો, દરેક મહાનગર જિલ્લાનગરોના સાયબર સેલો એટલા સક્ષમ થઈ ગયા છે કે એમને સોશિયલ મીડિયા ઇન્ટેલિજન્સને ડિટેક્શનની સિસ્ટમો સારી કરી નાખી છે. ઓકે એટલે અત્યારે ગુજરાતમાં આપણે એ રીતે જોઈ શકીએ તો ખૂબ જ સક્રિયતા જોવા મળી રહી છે. ખૂબ જ ઝડપથી લોકોને જે સાયબર ક્રાઇમમાં પૈસા ગુમાવ્યા હોય તો એ પણ મળી આવે છે, અને સાથે સાથે જે ખાસ કરીને છોકરીઓને જે બદનામ કરવામાં આવી રહ્યું છે કાં તો ફેક પ્રોફાઇલ ક્રિએટ કરવામાં આવી રહી છે એને પણ તરતથી બંધ કરવામાં આવે છે. વિરલજી, પણ હવે આપણે લોકોને થોડાક સ્ટેપ પણ સમજાવી દઈએ કે ચલો આ તો ટ્રેનિંગ આપવામાં આવી જ રહી છે, પણ સ્ટીલ હજી જે માટે લોકોને હજી પણ અવેરનેસ ઓછી હોય, ઘણા જાગૃત લોકો પણ જ્યાં ઓટીપી આપી દેતા હોય છે, તો કયા કયા એવા પ્રકારો છે કે જેના કારણે હજી પણ આ સાયબર ફ્રોડ્સ જે થતા હોય છે, આ લોકો જે સાયબર ફ્રોડ કરતા હોય છે એ લોકો આ રીતથી વધુમાં વધુ યંગસ્ટર્સને પણ ટાર્ગેટ કરી લેતા હોય ને એ લોકો પણ કેટલા પણ એજ્યુકેટેડ કેમ ના હોય પણ પોતાના પૈસા ગુમાવી દેતા હોય કે પછી ક્યાંક ફેક પ્રોફાઇલ કે ફેક લિંક પર ક્લિક કરી દેતા હોય છે. તો હમણાં ઓબ્વિયસલી જે જૂના ટાઈપના ઓટીપી ના સ્કેમ ચાલતા હતા એ બધા બંધ થઈ ગયા છે. હવે ક્રિમિનલ્સને પણ ખબર છે કે આ લોકોને ખબર પડી ગઈ તો હવે આવી રીતે નહીં થાય. યસ, ઓટીપી હવે જનરલી કોઈ નથી આપતું, એટલી અવેરનેસ તો ચોક્કસથી આવી ગઈ છે. જી સો હવે અલગ અલગ તરીકેથી એ લોકો સ્કેમ્સ કરતા હોય છે. લેટેસ્ટ શું ચાલી રહ્યું છે માર્કેટના અંદર એના હિસાબથી એ લોકો સ્કેમ કરતા હોય છે. વચ્ચે હમણાં જ્યારે પ્રોસેસ ચાલી રહી હતી ઇલેક્શન કમિશનની કે ભાઈ બધાના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવાની એવી રીતે, તો એ ટાઈમે એ લોકોએ છે ને ઇલેક્શન કમિશનની ફેક એપ્લિકેશન બનાવી કે ભાઈ તમે અમે લોકો ગવર્મેન્ટ ઓફ તમને વોટ્સઅપ મેસેજ આવશે કે ભાઈ અમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી છે, ઇલેક્શન કમિશનથી છે, આ તમારે આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે, તમારા બધા કેવાયસી ડોક્યુમેન્ટ અપડેટ કરવાના છે, અપડેટ કરીને ડિટેલ્સ આવશે એ બધી વેરીફાઈ કરો, ઓટીપી આવશે એના અંદર, અને ઓબ્વિયસલી ઓટીપી આવે છે જ્યારે તમે આધાર કાર્ડ કનેક્ટ કરો છો યા એમાં ડિટેલ્સ વેરીફાઈ કરો છો. તો એવી રીતે એ લોકો હવે સ્કેમ કરી રહ્યા છે. તે અલગ અલગ તરીકેથી અલગ અલગ તે હાલમાં હમણાં ચાલુ થઈ ગયું છે. અલગ અલગ સ્ટેટ્સના અંદર તમે જો કે ભાઈ બાઢ આવી રહી છે, ફ્લડ સિચ્યુએશન છે, તો હવે પીએમ બાઢ ફ્લડ યોજનાના નામથી હવે સ્કેમ થશે થોડા ટાઈમમાં, 1-2 વીકમાં આવી જશે, તમે જોશો. સો આવા અલગ અલગ લેટેસ્ટ શું ચાલી રહ્યું છે માર્કેટના અંદર, હાલમાં સિનેરિયો શું છે એના હિસાબથી એ લોકો અડોપ્ટ કરીને, જે ક્રિમિનલ છે અડોપ્ટ કરીને નવા તરીકેથી સ્કેમ્સ કરતા હોય છે. એમની મોડસ ઓપરેન્ડી દર વખતે બદલાતી હોય છે. સિમિલરલી હવે જ્યારે એઆઈ નો જમાનો આવી ગયો છે, એઆઈ બધી જગ્યાએ યુઝ થાય છે, અલગ અલગ ટેકનોલોજીસ એઆઈ અંદર અલગ અલગ યુઝ કેસીસ આવી ગયા છે, ઘણા બધા એપ્લિકેશન છે જેના અંદર તમારો વોઇસ સેમ્પલ યુઝ કરીને તમારા જ અવાજથી તમારા જ ફ્રેન્ડને કોલ કરવામાં આવી શકે છે, તમારા જ પેરેન્ટ્સને કોલ કરવામાં આવી શકે છે. ઇવન એ સુધી થઈ ગયું છે કે વિડીયો કોલ કરવામાં આવે છે, કે હું બેઠો છું તો મારા જ જગ્યા કોઈ ફેક વિડીયો છે જે એઆઈ નો છે, જે હું નથી પણ એ તમારી જોડે વાત કરી રહ્યો છે. તો એવા સુધીના સ્કેમ પણ હવે જોવામાં આવી રહ્યા છે. તો હવે આનું તો વિરલજી, આનું કોઈ સોલ્યુશન શું હોઈ શકે? કારણ કે આપણી સામે એ જ વ્યક્તિ હોય, અવાજ એ હોય, એઆઈ ના કારણે ખતરો કેટલો વધી ગયો છે. સો ઓબ્વિયસલી જેટલા પણ મેં એક્ઝામ્પલ આપું તો એક અમદાવાદનો જે કેસ છે કે જ્યાં એમના પેરેન્ટ્સને કોલ આવ્યો તો એમના છોકરાના એમને ફોન આવ્યો કે ભાઈ અમે તમારા છોકરાને કિડનેપ કરી લીધો છે અને તમારો છોકરો અમારી પાસે છે, લો વાત કરો. તો એમના છોકરાની અવાજમાં વાત કરાવડાવી અને એ લોકોને કન્વિન્સ થઈ ગયા કે ભાઈ એમનો છોકરો છે ને એમની પાસે પૈસા માંગે ને એમને પૈસા થોડા આપી પણ દીધા. સો આ જે સિનેરિયોસ છે આમાં ખાલી ને ખાલી કમ્યુનિકેશન બરાબર એસ્ટેબ્લિશ નથી થયું, એટલા માટે આવા કેસીસ થાય છે. એટલા માટે જ્યારે પણ તમને આવી રીતે કોઈ તમારો ફ્રેન્ડનો યા ફેમિલી મેમ્બરનો કોલ આવતો હોય છે કે ભાઈ આવી રીતે, યા કોઈ અનનોન પર્સન કોલ કરશે તમારા ફ્રેન્ડ સાથે વાત કરવા માટે કે ભાઈ એક્ઝામ્પલ તમારા ફ્રેન્ડનું યા કોઈ કઝનનું કોઈનું એક્સિડન્ટ થઈ ગયું છે યા તમારા છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે, એ હોસ્પિટલમાં જોઈને હોસ્પિટલ લઈને આવ્યો છે, એની જોડે વાત કરો. સો આવા સિનેરિયોમાં હંમેશા ટ્રાય કરો કે તમારો જે છોકરો ફ્રેન્ડ યા છે એમને રિયલમાં એનો જે રિયલ કોન્ટેક્ટ નંબર છે એમને ફોન કરીને એના પર વાત એકવાર કરો, કોલ કરીને પછી જ કોઈ વેરીફાઈ પણ કરો. યસ, જ્યારે પણ પૈસા આપવાની વાત આવે ત્યારે આપણે થોડું અટકવું જોઈએ અને અટકવું જોઈએ, થોડાક વેરીફાઈ કરો. થોડુંક બિલકુલ જાગૃત બિલકુલ રહીને પછી પૈસા ટ્રાન્સફર કરવા જાગૃત જોઈએ. રહીને પછી ટ્રાન્સફર કરવા જોઈએ. ઓનલાઈન ગેમિંગના નામે જે વર્ષે 250 થી 350 બાળકોનો ફ્રોડ એમની સાથે થઈ રહ્યો છે, આ ઓનલાઈન ગેમિંગ કેટલી ખતરનાક હવે થતી જઈ રહી છે? આપણે મિનિસ્ટ્રી ઓફ આઈટી, કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ ઉપર આખું એક પર્ટિક્યુલર સર્ક્યુલર બહાર પાડ્યું છે. ઓનલાઈન ગેમિંગ આપણે
જોઈએ તો એક બહુ મોટું એક પ્રશ્ન આપણા ભારત દેશમાં ઊભો થઈ ગયો હતો. બટ ગેમિંગ પ્લેટફોર્મ બનાવવું, ગેમિંગ ઓનલાઈન કરવી, એના પણ હવે રૂલ્સ ને રેગ્યુલેશન બહુ સારી રીતે આવી ગયા છે. ઇવન કેન્દ્ર સરકારે દરેક રાજ્યો માટે ઓનલાઈન ગેમિંગના જેટલા પણ પ્લેટફોર્મો છે એ પ્લેટફોર્મનું મોનિટરિંગ પણ ચાલુ કરેલું છે. હવે આ ઓનલાઈન ગેમિંગથી પ્રોબ્લેમ શું છે કે છોકરાઓને ગેમ્સ રમવાનો એટલો ક્રેઝ હોય છે. હવે દરેકના ઘરમાં તમે 50,000 60,000ના પ્લે સ્ટેશન લાઈન ના મૂકી શકો. હવે એ છોકરાઓને અગર ગેમ રમવી છે તો એ લોકો ફોનમાં કોઈ પણ અનનોન ગેમ્સ ડાઉનલોડ કરી લે છે ગૂગલથી, પ્લે સ્ટોર એપ સ્ટોપના વગર. એપ સ્ટોર ને પ્લે સ્ટોર ઉપર પણ એવી ગેમિંગ એપ્લિકેશનો છે જે ચાઇનીઝ એપ્લિકેશન હોય છે, એને ડાઉનલોડ કરીને તમે અગર ગેમ રમતા હશો તો છોકરાને તો ગેમ રમવાની મળી રહી છે, બટ એ એમના જે પેરેન્ટ્સના મોબાઈલ ફોન હશે, નહીં તો એમનો પોતાના મોબાઈલ ફોનમાં જે એમના પેમેન્ટ ગેટવે લાગેલા હશે એ જ ગેમિંગ એપના અંડરમાં એ લોકો સ્પાઈવેર નાખીને મોકલતા હોય છે. તમે ગેમ રમશો, તમને એન્ટરટેનમેન્ટ મળશે, પણ પાછળથી તમારો આખો ડેટા જતો રહેશે, તમારા પૈસા પણ જતા રહેશે. બહુ વાર એ ડેટા જે તમારો એ એપ્લિકેશનથી ડાઉનલોડ થવાથી જતું રહ્યું છે એ ટાઈમે તમારા સાથે સાયબર ફ્રોડ નહીં થાય, બટ 6 મહિના 1 વર્ષ પછી એકદમથી તમારી સાથે કોઈ બહુ મોટો હની ટ્રેપિંગ કે સાયબર ફ્રોડ થશે. તમારી કોન્ટેક્ટ બુક્સમાં જેટલા નંબરો હશે એ એમના પાસે જતા રહ્યા છે, તો એ જરૂરી નથી તમારા સાથે ના કરે, બટ એમની કોન્ટેક્ટ બુક્સમાંથી જે સારા વ્યક્તિ હશે, કોઈ એવી પ્રોફાઇલ એમને લાગશે કે આના પાસે બહુ પૈસા હશે ઓનલાઈન, એમના સાથે છેતરપિંડી થઈ શકે છે. એટલે ઓનલાઈન ગેમ રમવાથી ખાલી તમને ખતરો નથી, તમારા ફોનમાં જેટલા લોકો તમારા સાથે જોડાયેલા છે એમને પણ ખતરો વધે છે. જી બિલકુલ. તો એની માટેની પણ અવેરનેસ ચોક્કસપણે આ જે પ્રોજેક્ટ છે તેમાં આપવામાં આવશે. વિરલજી, અંતે શું કહેશો? આ જે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ, એનાથી ખરેખર ગુજરાત કેટલું સુરક્ષિત થશે? તો આઈ થિંક 10 વર્ષ પહેલાની વાત કરું, 2015ના અંદર અમે લોકોએ ચાલુ કર્યું હતું ઇનિશિયેટિવ સાયબર અવેરનેસનું, ને આઈ થિંક ત્યારે કોઈ નહોતું કરતું, ઇવન ગુજરાત પોલીસ પણ નહોતું કરતું. ને આજે હું જોઉં છું કે 10 વર્ષ પછી ગુજરાત પોલીસ પોતે કરે છે, અને ઘર ઘરે જઈને લોકોને સાયબર અવેરનેસ આપશે, અને આઈ થિંક બહુ ઇમ્પેક્ટ જનરેટ થશે અને લોકોને સારું અવેરનેસ આવશે. નંબર ઓફ સાયબર ક્રાઇમ કમ્પ્લેન જે નતા રજીસ્ટર થતા એ થશે, અને જે એક્શન નથી લેવાતી એમાં વધારે એક્શન લેવામાં આવશે. અને આપણું જે ગુજરાત સાયબર સેલ હાલમાં સજ્જત છે બધી ટેકનોલોજીથી રીતે, એની લેબ્સની રીતે લોકોને એટલી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. સાયબર કમાન્ડો ટ્રેનિંગ પણ જે મિનિસ્ટ્રી ઓફ આઈટી અફેર્સ આપી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટથી પણ આવી છે, અને ઘણા બધા કોર્ડિનેશન કોલેબોરેશન જે થવાના જોતા હતા એ થઈ રહ્યા છે, અને સાથે મળીને કામ થઈ રહ્યું છે. જી બિલકુલ. એટલે આપણે એવી આશા રાખી શકીએ છીએ કે ઓપરેશન ખૂબ જ સક્સેસ આપણને જોવા મળશે. ધ્રુવજી, અંતમાં ઇન ધી એન્ડ બહુ ઓછો ટાઈમ છે, પણ આપની એડવાઇસ. આ જેટલી પણ પ્રકારની તાલીમો ગુજરાત સરકારના દ્વારામાં આપવામાં આવે છે એમાં બધા લોકો જોડાય. આ ખાલી કોઈ ભણતર માટેની એક અવેરનેસની ડ્રાઈવ નથી. આ આજની ડેટમાં સાયબર જાગૃતતા આપણા માટે બહુ જરૂરી છે, કારણ કે આપણે જેટલા પણ મહેનતથી આપણે પૈસા કમાઈએ છીએ એટલી જ સ્પીડથી આ પૈસા સાયબર ફ્રોડમાં જતા રહે છે. એટલે આપણે સાયબરથી જાગૃતતા લેવી અને લોકોને જાગૃતતા ફેલાવી. જી બિલકુલ. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ધ્રુવજી, વિરલજી, આ બંને મારી સાથે જોડાયા અને એની સાથે સાથે લોકોને આના વિશે યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ કેવી રીતે કામ કરશે અને ખરેખર ગુજરાતમાં તેની કેટલી જરૂરિયાત અત્યારે જોવા મળી રહી છે, જે પ્રકારે સાયબર ક્રાઇમ વધતા જોવા મળી રહ્યા છે, એની માટે પોલીસ સુધી વાત આવે એ પહેલાં જ જેમની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ લોકો તરત એક્શન લઈ શકે એ પ્રકારે તમામ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.